કેશોદમાં ભરબજારે આખલાનો આતંક, શહેરીજનો અને રાહદારીઓને બાનમાં લેતા કેશોદ શહેરમાં પોસ્ટ ઓફિસ વિસ્તારમાં આખલાઓ જંગે ચડતા થોડીવાર માટે ચહેલ પહેલ થંભી ગઈ હતી. કેશોદ શહેરમાં આખલા અને રખડતા ભટકતા પશુઓનો અસહ્ય ત્રાસ છે, ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવે છે, ત્યારે માઇક ફેરવી નોટિસ આપી સંતોષ માની લેતી સ્થાનિક નગરપાલિકાને નક્કર કાર્યવાહી કરવામાં લાજ શરમ નડે છે. કેશોદ શહેરમાં આખલાઓ અને રખડતા ભટકતા પશુઓના અડફેટે ચડેલા ચારેક શહેરીજનોના કરુણ મોત નીપજ્યા છે. આમ છતાં સ્થાનિક નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું. શહેરીજનો ભગવાન ભરોસે છે, ઘરની બહાર નીકળી રહ્યા છે. કેશોદ પોસ્ટ ઓફિસ પાસે મુખ્ય રોડ પર આખલાનો આતંક મચાવતા થોડી વાર માટે વાહન ચાલકો અને રાહદારીઓ થંભી ગયા છે. ચોમાસામાં શહેરી ગલીઓમાં પાણી ભરાવાથી માખી મચ્છરનો ઉપદ્રવ વધતા રખડતા ભટકતા પશુઓ મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેસી રહ્યા હોય, ત્યારે એક તરફ ફેરૈયાવાળો અને પથરાવાળો ખાનગી પેસેન્જર વાહન ચાલકોને રખડતા ભટકતા પશુઓના કારણે કેશોદના મુખ્ય માર્ગો પરથી પસાર થવું એટલે કે અભિમન્યુના 7 કોઠા પાર કરવા જેવું છે. ત્યારે જવાબદાર તંત્ર શહેરીજનોની ચિંતા કરી કાર્યવાહી હાથ ધરશે કે કેમ, એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે. જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.